ગાઈસ, હું મારા વ્લોગમાં તમારું સ્વાગત કરું છું. તો લાઈક સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં લખજો જય નાગભાઈમાં, કારણ કે અમારે ચાલીને 7 કિલોમીટર નાગભાઈના મંદિરે જવાનું છે. તો અમે ત્યાં ચાલીએ છીએ. આ જો ખેતરો અમારા ગામના ત્યાં ચણાવશે. તો અમે હાલીને જઈએ છીએ નાગબાઈ મંદિર. તો કોમેન્ટમાં તમારે લખી જય નાગબાઈ. તો ત્યાં સીબી તમને એવું, હું એકલો નથી, હું મારી દાદી સાથે આવ્યો છું. તો નાગબાઈના મંદિરે મૈયારી આવો. તો મૈયારી અમારે જવું પડશે. જાઓ ભેંસું. સોરી પડી રહી. જો મારે ઘડિયાળ. તો હવે અમે દોડવાના છીએ. જો આમ નક્કી ન કહેવાય. આમ ઊંડેડું નહીં કરે ને હરાપાઈ નહીં કરે, નક્કી કઈ ન કહેવાય. પાણી. તો હવે હું તમને પહોંચીને દર્શન પણ કરાવશું ને તમને દેખાડશું પણ મંદિર કેવું છે. તો અત્યારે અમે ચાલો હવે હું પહોંચીને હેલો ગાઈસ, હું મારા વ્લોગમાં તમારું સ્વાગત કરું છું. તો આજે અમે નાગબાઈમાના મંદિરે ચાલીને જવાના છે. તો 7 કિલોમીટર થશે. તો મેં થોડોક ચાલીને વ્લોગ ચાલુ કર્યો છે. આ અમારા ગામના ખેતરો. તો કોમેન્ટમાં તમારે જય નાગબાઈમાં લખવાનું જ છે. લાઈક શેર સબસ્ક્રાઈબ પણ કરવાના છે. જો ચણા ખાવા છે. આવી જઈશ. તો અમે અત્યારે કેટલા કિલોમીટર કાપવાનું છે? અત્યારે 1 કિલોમીટર તો અમે કાપી લીધા છે. એટલે મોડો વ્લોગ ચાલુ કરવો તો મને સોરી. અને હવે અમારે 6 કિલોમીટર ચાલીને જવાનું છે. ચંપલમાં કાકરી ગઈ હતી. અને એક વાત કહું, આ છે ને આમાંથી ઊંડેડી નીકળે, સરપાઈ નીકળે, નક્કી ન કહેવાય. તો હવે ક્યારે પહોંચે તો મને ખબર નથી. તો હવે પગ તો દુખવાના જ હશે. તો પગ દુખશે તો વ્લોગ હું તમને હવે ક્યારે ખાવાનું કરીને ખાવું ને. મારી દાદી કહે છે કે ખાવાનું કરીને ભૂખ ન લાગે તો શું કરું. જો
અમારા જેવું બ્યુટીફુલ ગામ નહીં. યો ચાળીઓ ઝૂમ કરવું પડશે, નથી દેખાતો. તો હવે અમે ચણા નાખવા પડશે, કારણ કે મને ઉપાડતા આવડતા નથી. મેં જેમ તેમ ઉપાડે ને હવે હાથમાં આવતા નથી. જો કાંટા અને ખેતરો. અમારે વાછરા દાદાના દર્શન કરવા હોય તો હું તમને કરાવી દઉં. થોડી થોડી તો દેખાય એ વછરાજ મંદિર. ચાલો થોડો મેં 5G તો બહુ સાંભળ્યું હતું, 5F નથી સાંભળ્યો કોઈ છે. થોડો એમાં શું તાસણા હે ત્યાંથી અમાર નથી ચણા ના પાડી. હવે ચણા રિટર્નમાં ચણા લઈશું. રિટર્નમાં અમે બાઇકમાં જઈશું એટલે રિટર્નમાં તમે વિડીયો ઉતારી શકશો. વિડીયો ઉતારી નહીં શકું એટલે હવે લગભગ અમે 2 કિલોમીટર તક આપી દીધા હશે. આ 2 કિલોમીટર હવે ખાલી 4 કિલોમીટર 5 કિલોમીટર કાપવાના છે. જો ચલા હવે અમે પહોંચવા જ આવ્યા છીએ. હજી તો બહુ દૂર છે. આરતી રોજ ઉતરતી ખેતરો. જો ચણા એ બહુ મસ્ત વનસ્પતિ છે, મને બહુ ભાવે છે ચણા. તો હવે હું તમને અહીંયા હું મારો વિડીયો એન્ડ કરું છું. હવે તમને હું પહોંચીને કરીશ. તો બાય ગાઈસ. તમને ખબર હતી હું 7 કિલોમીટર હાલીને નાગબાઈમાના મંદિરે જવાનો હતો. હવે અમે ના પહોંચવા આવ્યા છીએ. હવે ખાલી 1 જ કિલોમીટર રહ્યો છે અને સિમેન્ટ પટ્ટી પણ આવી ગઈ છે. તો હવે અમે નાગબાઈમાના મંદિરે જશું, દર્શન કરશું, તમને પણ દર્શન કરાવશું અને મંદિર બતાવશું. તો ચાલો. જો અહીં મેં તમને ખેતર બતાવ્યા તો એવા જ ખેતરો છે. આ ઘેરની હરિયાળી છે, ઘેરની હરિયાળી.
હવે અમે પહોંચવા જ આવ્યા છે. અને આ ભૂલતા નહીં, કોમેન્ટમાં તમારે જય નાગબાઈમાં જરૂરથી લખવાનું છે. પવન એવો મસ્ત આવે છે. એ મારું ખબર है. તો ચાલો, પહેલા અમને લાગતું હતું કે મંદિર આ છે, પણ પછી ખબર પડી કે આ મંદિર નથી. ઓલા પાટણ શેરની મજા આવે. એક્ટિવા આવું कहाँ मंदिर मंदिर का થાંભલાવાળું આવે. થાંભલાવાળું હવે પહોંચવા જ આવીએ છીએ. આજે અડધો કિલોમીટર જ છે. અડધો કિલોમીટર 500 મીટર જ. ढूंढी था मैं भी उसका दिन मुझे बहुत बनाओ. જરા ચાલવા માંડે. દાદુ પૂગત આપણે પૂગે. दादी तो जब मोड़ा पे खाए. હા, दादू जब मोड़ा पे खाए. હવે તમને મંદિર જવું હોય તો હું પણ ઝૂમ કરું. અહીંયાથી વાવ નથી દેખાતું. નથી ત્યાં. પવન કેવો મસ્ત આવે છે. તો મેં તમને ખબર હોય, મેં બ્લોગ બંધ કરી દીધું તો રસ્તામાંથી, કારણ કે હવે મારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો તો હવે મેં પાવર બેંક લગાડીને પાછો ચાર્જિંગ કર્યો હતો, એટલે મેં બાય કરી દીધું. મસ્ત પવન આવે છે.
તમને મંદિર હવે દેખાશે ઝૂમ કરીને તો વાહ જો ઊંડા કેમેરા ક્વોલિટી સારી નથી કેટલા રોડ હાંકડો છે હા લાલ કી જાના હા લે ઓડિયન્સને ખબર પડવી જોઈએ ઓડિયન્સને ખબર પડે ને કે કેવો રસ્તો છે ગુજરાતી મંદિર તો પાસે જ આવી ગયું છે તો સબસ્ક્રાઇબ અને લાઈક કરજો હવે અમે નજીક આવી ગયા છે એવું મારા દાદીનું કહેવું છે તો હટો હટો મસ્ત પવન આવે છે જો વાળ ઉડી ગયા ના ના એમ માતાજી હાલી જાય ભાઈ ભાઈ પૂછ્યું કે આ બોલે કેવા સરસ હવે તો તમને મંદિર દેખાશે હો જાના ભાગો બુલેટ જેવું છે દેખાડું હવે ઓપનિંગ વિડીયો ઉતારવા નથી ઓલા જર્સી તોવડી મોટી જર્સી ને જેકેટ ખબર નથી પડતી જેકેટ કે જર્સી ગામડાના માણાને ન ખબર પડે ગામડાના માણસને ખબર ન પડે હું તો કે સિટીમાં હોય હું ગામડાનો જ માણસ તમે 21મી સદીના હે અમે 18મી સદીના છે 18મી સદીના હવ 18 નંબરની સોડી પહેરી લાગે ન બોલાય ડિલીટ કરી ન બોલાય એ તો હું કાપેલી 18મી સદી વાહ કેટલી જૂની જેકેટ તારી છે જેકેટ તારે ઉતા એ હવે નજીક આવે છે મંદિર ભાઈ થાકી ગયા છે હવે થાકી ગયા બરોબર પેટ દુખવા લાગ્યા છે પગ દુખવા માંડ્યા પગમાં ફોડા પડી ગયા એક વાત કહું ફાઇનલી સિમેન્ટ પટ્ટી આવી ગઈ થાક લાગી ગયો
સિક્કો પડી ગયો. થાકી ગયા? થાકી ગયા હો જઈએ ભાઈ. થાકી ગયા ભાઈ. હવે તો થાકી જ જાય ને. બુઢા માણસ એટલું તો માંડા નહીં હવે. 10 કિલોમીટર કાપ્યા છે, એમાં 10 મિનિટ બરોબર થતો છે. તમને નહીં ખબર હોય તો આપણે નહીં ખબર ને બ્લોગ. કેવો મસ્ત પવન છે. હવે પાસે મંદિરમાં આવવાના છે, તમારે માતાજીના દર્શન કરવાના છે. કેટલા? હવે ખાલી 250 મીટર જ છે. આ દાદા પૂગી આવ્યા. હાલો. કે ખાઈ આવ્યો ને એ કીધું કે બહાર થાય ભૂગે જાવ કેટલા વાગે? ભાઈ બાપા ના ઊંડા ભાઈ બાપાનું. હાલો ભાગી ગયા મેલી દેવા આવ્યા તમને. વરતા હાલે જાય તો પગમાં એવડા ફોડા નીકળી જાય. તો હવે મંદિર દેખાણું. ઝૂમ હજી કરું, હજી ઝૂમ કરું. જો આ દેખા એ મંદિર છે. હમણાં ખેતર પણ ઠેકવું પડશે. એ ક્યાં ભાગ્યા? હે? ઓ માય ગોડ, આગળ હજી જવું પડશે કારણ કે માં અહીં તો આ ખેતર હાર્યું. ઓહો, ખેતરમાં જવું નથી કોઈને. બાકી હું તો ઘડીક વાર ખાઉં છું પોરો. પોરો નથી ખાવો એ મંદિર પાસે આવે. હવે તો હાથ પગ મોઢું માથું બધું દુખવા માંડે છે. ભાગવું પડશે હવે તો. પવનદાર અમારી દાદીનું કહેવું છે કે ધૂળમાં પગ ખૂટી જાય. કેવો નો અવાજ આવે? નીચેથી દેખાય મારું. હે? બાર જો દાદા તો પૂગી ગયા. અમને બોલું થાય આળસ. મંદિર આવી ગયું દેખાણું. તમને ઝૂમ કરે તમને છેટું દેખાતો હશે. આ રહ્યું મંદિર. નથી ત્યાં એમાં હું યુટ્યુબર સાથે સિંગર પણ છું. માવી પે હવે ઘરે જઈને લેસન કરીશ, પછી તમારી વિડીયોની એડિટિંગ કરીશ. કોણ વગાડે? શિવા વાગે બીજે વાગે.
થઈ ગયો. માતાજીની દયા થઈ ગઈ. માતાજીની દયા થઈ ગઈ. કૃપા થઈ ગઈ. ઓહો, ડોબરમેન બાથી ગયા. સબસ્ક્રાઇબ કરજો. નાગબાઈમાં લખજો. હા, કોમેન્ટમાં જઈ નાખજો. અમાર દાદાને યુટ્યુબર બનાવી દેવા. પગમાં થોડા ઉપડી ગયા. જો મંદિરમાં જતા ગયા. બ્લોગ બંધ કરજો. અંદર દર્શન તો કરવા જોઈએ ને. મારે યુટ્યુબ મારે બોલ્યા વ્યૂઝ તો જ આવે ને માતાજીને દર્શન કરવા. એટલો કેક સાવલ્યો. માઈકી ટીરિયો વગાડતો અહીંયા કોક. હવે તો પગ દુખે. પગમાં ફોડા પડી ગયો. ચામડી ઝૂકડી ગઈ. ચંપલ થોડીક હાઇજેનિક તરીકાથી. કૂતરા અમારા જ્યારે આવું ત્યારે મારા વાહે પડી જાય. કૂતરા એટલે ગલુડિયા હતા. પગ ફોડો પડી ગયો પણ મંદિરે પૂગી ગયા. હાલો, મંદિરે પૂગી ગયા. દર્શન કરવા છે ને કરાવું. બધાય દર્શન કરી લ્યો. કોમેન્ટમાં લખજો જય નાગબાઈમાં. મંદિર જો કૂતરો. તો હું મારો બ્લોગ એન્ડ કરું છું. તો બા